આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ નકલ કરે છે. તમારા જે પિતાજી હતા, ક્લાસિકલ સિંગર હતા, સારા એવા સિંગર હતા, એ તમને શાસ્ત્રીય સંગીત શીખવવા ઈચ્છતા હતા, પણ તમે જતા રહ્યા ફિલ્મી સંગીતની દુનિયામાં. મહેનત નહોતી કરવા ઈચ્છતા? અમે ડેફિનેટલી બહુ વધારે ક્લાસિકલ તો શીખ્યું નથી, પણ જે થોડી ઘણી જે પણ તાલીમ લીધી મેં, પહેલાં તો હું મારા ડેડી પાસેથી શીખ્યો. પછી જ્યારે મુંબઈ આવ્યો તો કલ્યાણજીભાઈ અનંતજીભાઈ પાસે થોડું શીખ્યો. મેં એ પણ સાંભળ્યું કે બાળપણમાં એમણે તમારું નામ છાનું રાખી દીધું હતું, કારણ કે જે ફાટેલું દૂધ હોય છે એને ત્યાં છાન કહે છે. જે દૂધની અંદર જ્યારે લીંબુ નીચવી દઈએ એ ફાટી જાય છે, તો બંગાળમાં એને છાન કહે છે. છાના. જી હા. એ છાનાથી તમારું નામ છાનું રાખી દીધું, ફાટેલા દૂધ જેવું. ક્યાંયથી પણ હું તમને ફાટેલો દેખાઉં છું? See, my God. Thank you. હું એકદમ આખો છું, ફાટેલું નથી. અને ના તો મારો અવાજ ફાટેલો છે. અવાજ તો તમારો ઘણો સુરીલો છે, એમાં કોઈ શક બસ નથી. ઠીક છે. જ્યારે ગીતો ગાઓ છો, જ્યારે તમે શરૂ કર્યું, તો તમે એવું કેમ શરૂ કર્યું કે તમે કિશોર કુમારના ગીતોની કોપી કરીને તમે તમારી જગ્યા બનાવવાની શરૂ કરી? નહીં, એકચ્યુઅલી કિશોરદાને હું શરૂઆતથી જ ફોલો કરતો આવ્યો છું, કારણ કે મારો અવાજ પણ થોડો ઘણો એમને મળતું જુલતો હતો, અને જે સમયે હું શરૂ કર્યું મારું કેરિયર, એન્ડ આઈ થિંક કોઈ એક લેજન્ડને ફોલો કરવું કોઈ ખરાબ વાત નથી. એમનાથી સારું અપનાવવું, એમનું સારું અપનાવીને પોતાનું મેળવીને એક નવી વસ્તુને જન્મ આપવો, એ મેં કોશિશ કરી. અને આઈ થિંક જનતા છે આપણી સામે, એમણે પસંદ કર્યું, ત્યારે હું કુમાર સાનુ બન્યો. પણ એ સાચું છે કે કવર વર્ઝન્સ તમે ગાયા, કિશોર કુમારના ગીતો ગાયા, એ સમયે ગાયા જ્યારે કિશોર કુમાર જીવતા હતા, તમે એમના ગીતોની નકલ કરતા રહ્યા, તો ક્યારેય એમણે તમારો કાન નહીં પકડ્યો કે આ શું કરો છો, મારા ગીતોનું સત્યાનાશ કેમ કરો છો? બે ચાર ગીતો રેકોર્ડ કર્યા, અને ફિલ્મના હતા, અને ઘણા સારા ગીતો હતા. એના પછી જ્યારે હું મુંબઈ આવ્યો તો કિશોરદાના કવર વર્ઝન ગાતો હતો. ઘણા બધા કેસેટ કાઢ્યા પછી 2-4 ગીતો પણ હું ગાઈ ચૂક્યો હતો, પણ એ પોપ્યુલરિટી ન મળી હતી. આફ્ટર દેટ કિશોરદાની ડેથ પછી એમણે પ્રકાશ મહેરાજીને કારણે મને, આપણા કલ્યાણજીભાઈ આનંદજીભાઈને કારણે મને જાદુગર આ હું ફિલ્મમાં પૂછું છું, ક્યારેય કિશોર કુમારે તમને બોલાવ્યા જ્યારે તમે એમના હું ગીતો એને ગાતા અવોઇડ હતા? કરી રહ્યો હતો યાર. કમાલ છે, ત્યાં જ અટકેલા છે હજી. નહીં એટલે બોલવું પડશે મારે, એવું છે. અચ્છા, ઓકે, ઠીક છે. હા. કિશોરદાએ છે ને મને એકચ્યુઅલી એક ગીત સાંભળ્યું હતું મારું કવર વર્ઝન. એના પછી એમણે મને કયું બોલાવ્યો. ગીત સાંભળ્યું હતું એ પણ જરા કવર જણાવી વર્ઝન દો. વાળું. હા. એમણે જતા જતા ઘણી બધી વાતો કહી ગયા, અને એક વસ્તુ ગાઈને કહેતા ઈચ્છીશ કે जिंदगी का सफर है एक ऐसा सफर कोई समझा नहीं कोई जाना नहीं है ये कैसी डगर चलते हैं सब मगर कोई समझा नहीं कोई जाना नहीं जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. Thank you, thank you, thank you, thank you. આજ સુધી આપણે લોકોએ કંઈ જ જાણ્યું નથી, કંઈ સમજ્યું નથી. આ તો આપણે તમારા વિશે વાત કરીએ છીએ કે તમારા વિશે શું કહે છે, કોણે જાણ્યું નથી, સમજ્યું નથી, કુમાર સાનુ વિશે. એ વાત સાચી છે કે તમારું જે નામ છે, સાચું નામ છે, એ કેદારનાથ ભટ્ટાચાર્ય હતું, સાચું છે, બિલકુલ. અને પબ્લિકને મૂર્ખ બનાવવા માટે તમે નામ બદલી નાખ્યું કુમાર સાનુ. જુઓ, કેદારનાથ ભટ્ટાચાર્ય મારું નામ હતું, અને હમણાં પણ મને ખબર પડતી હશે મારી વાતોથી કે આઈ એમ અ બંગાળી. ડેફિનેટલી તમને પણ ખબર પડતી હશે. માફ કરી દેજો, એના માટે હું પહેલાંથી કહી દઉં છું તમને કે મને બોલતી વખતે એવું લાગે છે કે હું બંગાળી ઘણું યુઝ કરી લઉં છું વાતોમાં. પણ શું છે, જ્યારે હું ગાઉં છું, જ્યારે મારી સામે પેપર આવી જાય છે, તો તમને પણ જણાવી દઉં કે હું ઓછામાં ઓછા 21 લેંગ્વેજીસમાં ગાઈ ચૂક્યો છું. અને બધા કહે છે કે ભાઈ જ્યારે
તમિલ ગાય છે ત્યારે તું લાગે છે કે તું તમિલ છે. તો આ એક ઉપરવાળાની દેન છે, મારું કાંઈ નથી. જે પણ છે પણ આ એક છે કે નામ કેમ રાખ્યું કુમાર સાનુ એ તો કહો, ફરી ફેરવી રહ્યા છો તમે વાતને. પહેલા જ કલ્યાણજીભાઈ આનંદજીભાઈએ મને પહેલા જ દિવસે કહ્યું કે જો તું કુમાર, તું બંગાળી છે, તો લોકો સૌથી પહેલા કહેશે કે તું કોઈ પણ રીતે સારું પ્રોનાઉન્સિએશન કરીને ગાઈ નહીં શકે. તારું નામ જ તારો માઇનસ પોઈન્ટ છે. તો મેં કહ્યું કે મારું નામ સોનુ ભટ્ટાચાર્ય છે, પણ છે, સોનુ ભટ્ટાચાર્ય રાખી દઈએ. બોલે નહીં, આપણે એવું નામ રાખીશું જેમાં કોઈને ખબર નહીં પડે કે તું કઈ કાસ્ટનો છે. તો આ મારો દોષ નથી, આ એમણે આપેલું નામ છે કુમાર સાનુ, જે નામ કલ્યાણજીભાઈ આનંદજીભાઈ આપ્યું અને કહ્યું કે આનાથી ખબર નહીં પડશે કે તું કઈ જાતનો છે ભાઈ. તો તમે જાણતા તો હશો કે આર્ટિસ્ટોની કોઈ જાત નથી હોતી. આ સારી રીતે ગીત ગાઓ તો બધું ઠીક છે, નહીં તો પછી સોનુ સાહેબ, એ વાત તો સાચી છે કે જ્યાં સુધી કિશોર કુમાર જીવતા હતા તમે એમના ગીતો ગાયા, તમે ગાવાનું શરૂ તો કર્યું હતું પણ હિટ નહોતા થયા તમે. નહીં, હિટ તો નહોતો થયો ડેફિનેટલી એમના જ્યાં સુધી. બટ એમના ગયા પછી જે પહેલી ફિલ્મે એમની જગ્યા પર, એટલે કે જાદુગર માટે જે મેં ગીત ગાયું, પિક્ચર પણ ખરાબ રીતે ધોવાઈ ગયું હતું. અને એક ફાયદો મને એ થયો હતો કે અમિતાભજી માટે પ્લેબેક કર્યું. એક છોકરો આવ્યો ક્યાંકથી, એક આ છોકરો આવ્યો અમિતાભજી માટે પ્લેબેક કર્યું હતું, અને તો એક એનો ઘણો ફાયદો થયો. પિક્ચર પિટાઈ ગયું, બધું જ થઈ ગયું, પણ ઇન્ડસ્ટ્રીમાં બેસી ગયો. એના પછી ઘણા બધા ગીતો મળવાના શરૂ થઈ ગયા, કારણ કે અમિતાભ બચ્ચનજી માટે પ્લેબેક કર્યું તો ડેફિનેટલી ઇટ્સ માય પ્લસ પોઈન્ટ. તો જે પબ્લિક લોકો અહીંયા આવેલા છે એમણે પ્રોગ્રામ પહેલા એક રિક્વેસ્ટ મને મોકલી હતી, જે પહેલું તમારું ગીત હિટ થયું હતું એ તમે જરૂર સંભળાવો. કયું પહેલું ગીત હતું જે હિટ થયું હતું? તમને લોકોને વિશ્વાસ નહીં આવશે, મારું કયું ગીત પહેલા હિટ થયું હતું. એ ગીત હતું जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम मेरा साथ मेरा हो हमनवा, न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम मेरा साथ मेरा हो हमनवा, साथ मेरा ओ हमनवा. તમને ઘણી જરૂર છે આ ગીતની, કારણ કે વાત હવે બગડવાની છે, કેસ હજી શરૂ થયો છે. ઘણા બધા આરોપો મારી પાસે છે કુમાર સાનુ પર. જનતાનો કેસ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક પછી. सांसों में बड़ी बेकरारी, आंखों में कई रत जगे, कभी कहीं लग जाए दिल तो कहीं फिर दिल ना लगे, अपना दिल में जरा थम लूं, जादू का मैं किसे नाम दूं, जादू कर रहा है, जादू कर रहा है, असर चुपके चुपके, हाँ दो दिल मिल रहे हैं, दो दिल मिल रहे हैं, मगर चुपके चुपके, हाँ सबको हो रही है, हाँ हाँ सबको हो रही है खबर, चुपके चुपके ओ दो दिल मिल रहे हैं, मगर चुपके चुपके, हाँ हाँ चुपके चुपके, चुपके चुपके.